રાજકોટમાં સહકારી મંડળીના નામે 3 થી 8% વળતરની લાલચ આપી અંદાજે 70 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં બી ડિવિઝન પોલીસે પરેશ સોલંકી અને તેની પત્ની નીરુ સોલંકીની ધરપકડ કરી છે। આરોપીઓએ લગભગ 80 જેટલા રોકાણકારો પાસેથી 68 લાખથી વધુ રૂપિયા ઉઘરાવ્યા હતા અને છેલ્લા 6 મહિનાથી વળતર ચૂકવ્યા વગર ફરાર હતા। તપાસમાં મોટાભાગના રોકાણકારો મહિલાઓ હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસે છેતરપિંડીને નાણાં અને ફરાર સમયગાળા દરમિયાન મળેલા આશ્રય અંગે વધુ તપાસ શરૂ કરી છે। ગત તારીખ 10/12/2025 ના રોજ દિનેશભાઈ સોલંકી સોહમનગરમાં રહેતા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવેલી કે પરેશભાઈ રાગજીભાઈ સોલંકી અને એમના પત્ની નીરુબેન સોલંકી તેઓ એક પંચશીલ મંડળી ચલાવતા હતા અને એમના પત્ની બાલ સખી મંડળી ચલાવતા હતા। એ અન્વયે એ લોકો પાસેથી પૈસા લેતા હતા અને પૈસાની અંદર 5 થી 8% વળતર આપવાની એને લાલચ આપતા હતા। એ રીતે ધીરે ધીરે લોકો પાસે પૈસા લઈ અને પોતાની પાસે રાખી અને લોકોને આપતા હતા, એ લાલચ આપતી હતી। ત્યાર પછી ઘણા સમય આ લોકોએ રાહ જોઈ પણ પૈસા પાછા ન આપતા દિનેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવેલી અને જે તે સમયે ફરિયાદની અંદર 54 લાખનું ચીટિંગ કરેલાનું નોંધાયેલું હતું અને સાહેદો બાદ એડ થતા 68 થી 70 લાખ રૂપિયાની એ લોકોએ ચીટિંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે। એમાં મુખ્ય આરોપી તરીકે પરેશભાઈ સોલંકી તથા એમના પત્ની નીરુબેન સોલંકી હતા અને એમના સાળા મુકેશભાઈ, પરેશભાઈના સાળા મુકેશભાઈ નીરુબેનના ભાઈ એ પણ એજન્ટ તરીકે હતા। તો એમના સાળાની ધરપકડ કરી છે મુકેશભાઈ અને ત્યાર પછી 2 દિવસ પહેલા આ બંને